નમસ્કાર મિત્રો, હું જીતુભાઈ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાર્ટ 1માં માઇન્ડ બોડી એન્ડ મેડિસિનમાં જોયું કે આપણી જીવનશૈલી દુઃખને ઉછેરે છે. આપણી દિનચર્યા જ અવ્યવસ્થિત અને અસ્થિર છે, જેમાં શાંતિ અને સંતોષ તો છે જ નહીં. આપણે જ ખોરાક, પાણી અને હવા જે એને ખલેલ પહોંચાડી છે. એક આપણે આર્ટિફિશિયલ દુનિયામાં જીવી રહ્યા છીએ એવું આપણને લાગી રહ્યું છે. શહેરીકરણ અને પ્રચાર માધ્યમોથી આપણે એવા પ્રભાવિત થઈ ગયા છે. ભાગ્યે જ સંતોષ છે જે આપણી પાસે છે. આપણે કંઈક વધારે મેળવવાની ઈચ્છા ધરાવીએ છીએ. એક ગોળી લઈ લઈએ છીએ, આપણને એમ લાગે સમસ્યા દૂર થઈ જશે, પણ ના, એનાથી તો ઉપર વધારાનું આપણને નુકસાન થઈ રહ્યું છે, આપણા શરીરનું નુકસાન થઈ રહ્યું છે. તો હવે આગળ શું? તો આગળ આપણે જોઈએ કે આયુર્વેદ એમાં શું શક્તિ પડેલી છે. જોઈએ આગળ. આયુર્વેદ ઓન અધર હેન્ડ, આયુર્વેદ બીજી તરફ ટીચીસ આપણને શીખવે છે. તમને પ્રશ્ન પૂછાય, વોટ ડઝ આયુર્વેદ ટીચર્સ? આયુર્વેદ શું શીખવે છે? હાર્મની, તો સુમેળ શીખવે છે વિથ નેચર, કુદરત સાથેનો સુમેળ. સિમ્પ્લિસિટી, સાદગી. કન્ટેન્ટમેન્ટ, સંતોષ. એસ કી ટુ વેલબિંગ, સારા જીવનની ચાવી બતાવે છે. ઇટ શોઝ અસ, બીજો પ્રશ્ન, વોટ ડઝ આયુર્વેદ શો અસ? આયુર્વેદ શું બતાવે છે? હાઉ ટુ લીવ એ સ્ટેટ ઓફ બેલેન્સ, કેવી રીતે સંતુલિત જીવન જીવી શકાય. ઇન વિચ, જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ વેલબિંગ, જેમાં સંતોષ ભોગવવાની નહીં, નોટ હેવિંગ, સંતોષ ભોગવવાની પણ હોવાપણાની બાબત સૂચવે છે. ઇટ કનેક્ટસ, એ આપણને જોડે છે. આયુર્વેદ કનેક્ટસ પીપલ, આ વાક્ય ધ્યાન રાખજો. કોની સાથે જોડે છે? કનેક્ટસ વિથ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, આપણને જોડે છે સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે. રાઈટ, સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે. હેપીનેસ, સુખના સ્ત્રોત સાથે. વિધિન અવર સેલ્ફ, સો દેટ, જેથી કરીને વી કેન પરમનન્ટ ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, જેથી કરીને આપણે માનસિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકીએ. એટલા માટે આપણને સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે, સુખના સ્ત્રોત સાથે આયુર્વેદ આપણને જોડે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ, તમને પ્રશ્ન પૂછાય, વોટ ડઝ આયુર્વેદ પ્રોવાઇડ્સ? આયુર્વેદ શું આપે છે? તો રિયલ સોલ્યુશન ઓફ અવર હેલ્થ પ્રોબ્લેમ. આયુર્વેદ આપણને શું આપે છે? એક સાચો ઉકેલ આપે છે આપણા સ્વાસ્થ્ય સમસ્યાનો. વિચ રિક્વાયર, જેમાં જરૂર છે શેની? ટુ ચેન્જ, બદલવાની. હાઉ વી લીવ, આપણે જે રીતે જીવન જીવી રહ્યા છીએ ને એ જરા બદલો. થિંક, વિચારોને બદલો. ઓબ્ઝર્વ, નિરીક્ષણને બદલાવ કરો. આ બદલવાની જરૂર છે. લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે. વિચારોને બદલવાની જરૂર છે. હેલ્થ પ્રોબ્લેમ આપણે ક્યારેય આપણને નડશે નહીં. ધ્યાન રાખજો. આયુર્વેદ આપણને એનો સમસ્યાનો ઉકેલ આપે છે. કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે વિચારવું, કેવી રીતે નિરીક્ષણ કરવું. હવે આયુર્વેદના કેટલા લેવલ છે જરા જોઈએ. લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ્સ. રાઈટ, આયુર્વેદથી રોગ મુક્તિના કેટલા તબક્કાઓ છે, કેવી રીતે રોગનું નિવારણ કરી શકાય. આયુર્વેદ રેકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ, 4 તબક્કાઓ બતાવે છે. ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની એક તો સારવાર. નંબર 2, ડિસીઝ પ્રિવેન્શન, રોગને કેવી રીતે અટકાવવું. ત્રીજું, લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન કેવી રીતે વધારવું, આયુષ્ય કેવી રીતે વધારવું. અને 4, અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. ફોર મોસ્ટ ઓફ અસ, મોટા ભાગે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ, મેડિકલ સારવાર શરૂ થાય છે વેન વી ફોલ ઇન, જ્યારે આપણે બીમાર પડીએ છીએ. ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, આપણને એક રોગ થયો છે તેની સારવારના ભાગરૂપે. અ રિસ્પોન્સ ટુ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર, તેની સારવારના ભાગરૂપે મેડિકલ સારવાર શરૂ થાય છે. આપણે બીમાર પડીએ છીએ, તરત જ આપણે મેડિકલ સારવાર શરૂ કરીએ છીએ. ઇટ એમ્સ, આનો હેતુ શું? ફિક્સિંગ સમબડી ઓલરેડી બ્રોકન, એટલે સારવાર કરવાનો હેતુ શું? ભાઈ કંઈક ખરાબ થયું છે, તેને સુધારવાનો છે. ઇફ મેડિસિન બિગિન્સ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી વિચ મે હેવ સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, જો રોગની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નકામું છે, જે લાંબા ગાળે આપણને નુકસાનકારક છે. હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ, ઉચ્ચ કક્ષાની રોગ મુક્તિ માટેનો ઉપાય. બિફોર દે મેનિફેસ્ટ, દેખાય એ પહેલાં તેને રોકવાનો છે.
ઉચ્ચ કક્ષાનો રોગ મુક્તિ માટેનો જે ઉપાય છે એ છે દેખાય એ પહેલાં જ એને રોકવું પડે. ટુ રીચ ધીસ સ્ટેજ, આ કક્ષાએ પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ, આપણે આપણી જીવનશૈલીને, ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણે આપણી જીવનશૈલીને, એન્વાયરમેન્ટ પર્યાવરણને, વર્ક કામને, સાયકોલોજીકલ કન્ડિશન માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ એટલે દૂર કરવું, આપણે દૂર કરવી જોઈએ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ, આપણી ખરાબ બાબતો છે જીવનની, આપણા જીવનની, એને દૂર કરવી જોઈએ. મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, જે આપણને રોગ સામે લાચાર કરી દે છે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક, કેટલેક અંશે આપણે બીમાર રહીએ છીએ. કારણ શું? બિકોઝ અવર લાઈફ ઇટ્સ સેલ્ફ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન જ અસ્થિર છે. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝ એટેકિંગ અસ, કેટલાક રોગો સતત આપણા ઉપર હુમલો કરે છે. પર્ટિક્યુલરલી ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન, ઋતુ બદલવાને કારણે બધાને શરદી થઈ જતી હોય છે, તાવ આવતો હોય છે. એજિંગ પ્રોસેસ, ઉંમરના કારણે. હેલ્થ ઇઝ એ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, સ્વાસ્થ્ય એક સતત અનુકૂલન સાધવાની પ્રક્રિયા છે. લાઈક જેવી રીતે નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, જેવી રીતે જહાજ ઉપર, સમુદ્ર ઉપર જહાજને હંકારવાની પ્રક્રિયા હોય. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ સ્ક્રીન, આપણું સ્વાસ્થ્ય અવિરત કાળજી લેવાની પ્રક્રિયા છે. થર્ડ લેવલ, ત્રીજું લેવલ. થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ, ત્રીજું લેવલ કયું છે? લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી, આયુષ્ય વધારવાની ઉપચારની પદ્ધતિ. કેવી રીતે આપણું લાઈફ વધારવું, આયુષ્ય કેવી રીતે વધારવું. વિચ એમ્સ, હવે આનો હેતુ શું? ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી, આપણી જીવનશક્તિ ટકાવી રાખવી. એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, આપણે લાંબુ જીવન જીવવા માટે મદદરૂપ થવું. ઇટ ડઝન્ટ મેરેલી પ્રિવેન્ટ ડિસીઝ, એ રોગ અટકાવતું નથી ફક્ત, પણ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારવીને એ બતાવે છે. હાવેવર, તેમ છતાં આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, આયુર્વેદનો હેતુ શું? ક્રિએટિંગ હેલ્થ, આરોગ્ય જાળવવું, એવોઇડિંગ ડિસીઝ, રોગ નિવાળવું, હેલ્પિંગ અસ લીવ લોંગર, લાંબુ જીવન જીવવામાં મદદ કરવી. સારું આરોગ્ય સચવાય, રોગ નિવારાય, લાંબુ જીવન જીવાય, આ તો આયુર્વેદનો હેતુ છે જ. આ પ્રશ્નો આગળ આવી ગયા. છેલ્લો પેરેગ્રાફ જોઈએ. ફોર્થ લેવલ, ચોથું સ્ટેજ ઓફ આયુર્વેદ હિલિંગ, આયુર્વેદનું ચોથું સ્ટેજ કયું છે? અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ. ધીસ રિક્વાયર સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ, આના માટે જીવન પ્રત્યે આધ્યાત્મિકતાનો અભિગમ હોવો જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, તંદુરસ્ત રહેવું અગત્યનું છે મિત્રો. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ, પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મેરીલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ, એટલું પૂરતું નથી કે માત્ર લાંબુ જીવન જીવવું. હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ, આપણે જે જોઈએ છે તેના માટે સારી શક્તિ મેળવવી એ મહત્ત્વનું છે. માત્ર લાંબુ જીવન જીવવું મહત્ત્વનું નથી, પણ એના માટે જે જોઈએ છે એ શક્તિ મેળવવી એ મહત્ત્વનું છે. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર વાય, આપણે આપણી શક્તિ શેના માટે અને શા માટે ઉપયોગ કરીએ છીએ એ જોવું જોઈએ. આપણે શેના માટે શક્તિનો ઉપયોગ કરીએ, શા માટે ઉપયોગ કરીએ, આ મહત્ત્વનું છે. ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ, આપણી જાગૃતિની ગુણવત્તા એ જ સાચું ફળ છે જે કંઈ કરીએ છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, એ આપણી છેલ્લી અભિવ્યક્તિ છે. એસેન્સ ઓફ વોટ હુ વી રિયલી આર, એક સાર છે મિત્રો જે આપણે ખરેખર છીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ્સ, આપણી જાગૃતિ આપણી પાસે રાખીએ છીએ. વી કેન ટેક વિથ અસ, આપણી પાસે રાખીએ છીએ. અન્ટિલ, જ્યાં સુધી વી ડાય, આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે આપણી જાગૃતિ આપણી પાસે રાખીએ છીએ. ઇટ કન્ટિન્યુઅસ, અને એ ચાલુ રહેશે. ટુ ગ્રો ઇવન વેન બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, અને
એ જાગૃતિ વધે જ જાય છે, વધે જ જાય છે જ્યારે આપણું મન અને શરીર સાથ છોડી દે ત્યારે. દસ આ રીતે ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ, રાઈટ. અને ખરેખર આ બહુ મદદરૂપ છે ઉંમર વધવાની સાથે, આપણે બહુ હેલ્પફુલ થશે. જાગૃતિ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. મન અને શરીર સાથ છોડી દે ત્યારે આ વધે જ જાય છે. લાસ્ટ પેરેગ્રાફ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ કયો છે? વિચ એમ્સ, હેતુ કયો છે? રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણને દુઃખમાંથી, આપણને પીડામાંથી મુક્તિ અપાવે એ આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ છે, અંતિમ ઉદ્દેશ. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ, સાચી જે જાગૃતિ છે, સાચી જાગૃતિ. અલ્ટિમેટ ક્યોર, આપણને અંતિમ ઇલાજ છે ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર, તમામ માનસિક રોગોનો અંતિમ ઇલાજ ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતિ છે, ધ્યાન રાખજો. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ આને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ્સ એન્ડ ઇટ્સ ફંક્શન. આપણે આને સમજવું હોય તો આપણે પહેલાં માનવના મનને, એની કાર્યશૈલીને પહેલાં સમજવી પડે, પહેલાં તપાસવી પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી જ તેની શરૂઆત કરવી એ બહુ વધારે સારું છે. ઇન ધીસ ડિરેક્શન, આપણી યાત્રા આ દિશામાં, અવર જર્ની, આપણી યાત્રા ઇન ધીસ ડિરેક્શન, આ દિશામાં પ્રોસીડ્સ, આગળ વધે છે. તો એ મિત્રો, આજે આપણે આ યુનિટ પૂરું કરીએ છીએ. તમને આ બાબત ગમી હોય તો ચોક્કસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.